ચૂપ! આ હવનની નજીક આવવાની કોશિશ પણ નહીં કરતી. અને યાદ રાખજે, અહીંયા હવનની નજીક આવી છે ને, અહીંયા ને અહીંયા તને જીવતી સળગાવી દઈશ. ધમકી નહીં તમન્ના, આ ગુલાબબાઈને ધમકી નહીં આપવાની. તું ભૂલતી નહીં કે તું રસિકપુરાની એ બાઈ સામે ઊભી છે જે ભલભલા લોકોને માથામાંથી પરસેવો છોડાવી દે છે. અને તમન્ના, બાકી વાત રહી તારી, તો તે જે કર્યું છે એ બધું હવે ઉગવાનું છે. તું આ ઘરની મહારાણી બની જઈશ અને હું ખબર છે, એ બધી મને ખબર છે, પણ જો મારા કયા મુજબ બધું થયું તો તને જે જોઈતું હોય એ બધું તારું. તું જે માંગે તને આપીશ, એ આ તમન્નાનું પ્રોમિસ છે. તો તને શ્રીભાઈ ગમે છે, રાઈટ? તું કોણ? મને પ્રશ્નમાં નહીં, જવાબમાં ઇન્ટરેસ્ટ છે. આ ગુલાબે આજ સુધી પ્રશ્ન પૂછવાનો કોઈને હક નથી આપ્યો. જવાબ તું આપ, નહીતર ફોન કટ કરી દે. 1 મિનિટ. હું શ્રીભાઈની મોટી ભાભી અને આજે જેની હાર થઈ એ કંકુની મોટી જેઠાણી બોલું છું. જગતાપ અને અસ્મત? હા, જગતાપ અને અસ્મતની વાત થઈ ગઈ છે. એ બંને મારા માણસ જ છે. મેં મુંબઈમાં એને કંકુને ગાયબ કરવાની જવાબદારી આપી હતી, પણ મારા માણસ પહોંચે એની પહેલા તારા માણસો પહોંચી ગયા. ગુલાબ દેખાય નાજુક છે, પણ એના કાંટા જોરથી વાગે. કામની વાત સિવાય ફાલતુ ટાઈમ નથી ગુલાબ પાસે. કામની અને તારા હિતની જ વાત છે ગુલાબ. તને શ્રીભાઈ જોઈએ છે તો એ હું અપાવીશ, અને મને જે જોઈએ છે એ તારે અપાવવું પડશે. દુશ્મનના દુશ્મન દોસ્ત? એક્ઝેક્ટલી. મને મંજૂર છે તારી શરત, પણ તારો વિશ્વાસ હું કઈ રીતે કરું? વિશ્વાસ એટલો જ કે કંકુને ખતમ કરવા માટે અત્યાર સુધી હું મારું તન મન ધન બધું જ લગાવી ચૂકી છું, અને આગળ પણ લગાડવા માટે તૈયાર છું. બસ વાત એટલી જ છે કે આ વખતે મને તારી મદદની જરૂર છે. ઠીક છે ગુલાબ, તૈયાર છે. કોઈ કામ ચીંધે ને એ કામ ગુલાબ કરે એવું ક્યારેય નહીં બને. હા, પણ પ્લાન ગુલાબનો હોય તો મંજૂર છે, પણ રિઝલ્ટ મને જે જોઈએ છે એ મળવું જોઈએ. ગુલાબ તૈયાર છે, તું તૈયારી કર. તમન્ના, બોલ. સાંભળ, જ્યારે મને જરૂર પડે ત્યારે કંકુની વાત મારા સુધી અને મારી વાત કંકુ સુધી તારે પહોંચાડવાની છે. ડન, આઈ ડુ દેટ. અને હા, આજે એની મેરેજ એનિવર્સરી છે. મેરેજ એનિવર્સરી? અચ્છા, તો પછી એને ગિફ્ટ મોકલવી પડે. તમન્ના, સાંભળ, હું કંકુ માટે પાયલ મોકલાવી રહી છું. કંકુ એ પાયલ પહેરશે ને એનો રણકાર આપણે બધા સાંભળીશું. અને સાંભળ, એના વાળની એક લટ કાપીને રાખવાની છે ને મને જલ્દી મોકલવાની છે. અને સાથે સાડીનો એક નાનકડો ટુકડો પણ મોકલવાનો છે, વહેલી તકે. ઓકે? ઠીક છે, થઈ જશે.
આ લોકો નીકળી ગયા છે. મારી સામે જ ગાડી રવાના થઈ છે. એ લોકો પહોંચવા ન જોઈએ. હવે બધું તારા હાથમાં છે. ગાડીનો ફોટો અને કયા રસ્તેથી જવાના છે એ બધી ડિટેલ મેં તને મોકલી દીધી છે. આશ્રમમાંથી ફોન. હલો, જય ગુરુદેવ શાસ્ત્રીજી. હા ભૂપેન્દ્રભાઈ, શું થયું? આશ્રમમાંથી ફોન હતો. ગુરુદેવને હાર્ટ એટેક આવ્યો. ના ના ના, આટલું બધું કર્યા પછી હું એને શાંતિથી નહીં જવા દઉં. હેરાન થવી જોઈએ, લોહીના આંસુએ રડવી જોઈએ, એ ચીસો પાડવી જોઈએ, પોતાના છુટકારા માટે એ તડપવી જોઈએ, તડપવી. તમન્ના, શાંત, એકદમ શાંત. એવું જ થશે. કંકુની મોત એવી થશે ને કે આ ઘરના દરેકે દરેક વ્યક્તિના માથામાંથી પરસેવા છૂટી જશે. તું જોતી રહેજે, યાદ રાખજે. આ હવનથી શું થવાનું? હવનથી કંકુ રાક્ષસ જેવી થઈ જશે. પછી એ કોઈની સાડાબારી નહીં રાખે. પણ આ જ્યોતિને કહી દે છે કે વધારે પડતું ના બોલે, નહીતર તો હું કંકુને છોડીને એ જ્યોતિને મારી અડફેટમાં લઈ લઈશ. પછી તું ચિંતા નહીં કર, મેં એને સમજાવી દીધી છે. સમજાવવામાં અને સમજવામાં બહુ ફરક હોય છે. જો હવે જ્યોતિ વધારે પડતું બોલશે ને તો પછી હું એના બાઈ પછી આ બધું તારે જે કરવું હોય ને એ પછી કરજે. પણ અત્યારે તારું ફોકસ માત્ર ને માત્ર કંકુ ઉપર હોવું જોઈએ. મારું ફોકસ કંકુ ઉપર જ છે. આ કંકુનો કેવો ખેલ પડે છે ને તને બતાડું છું. ચાલ મારી સાથે. હવે અહીંયા આવીને બેસી જા. હવે તમે બધા પણ બેસી જાઓ. હવે આપણે પવિત્ર હવનની વિધિ શરૂ કરીએ છીએ, એટલે બધા જ્યાં બેઠા છે ત્યાં જ બેસી રહેજો. શ્રી, તને ખાસ કહેવાનું, કંકુ તારી સામે કાલાવાલા કરશે, પણ તારે એની વાત નથી માનવાની.
અને તમે બધા યાદ રાખજો, કંકુ આ હવન પૂરો નહીં થવા દે. તમારે બધાએ કંકુને સાથ નથી આપવાનો. કંકુ તમને ડરાવશે, ધમકાવશે, પણ તમારે એનાથી ડરવાની જરૂર નથી. કારણ કે કંકુ કંઈ નહીં કરી શકે. આજે આપણું એક જ કામ છે, કોઈ પણ હિસાબે આ પવિત્ર હવન પૂરો થવો જોઈએ. ગુલાબબેન, આ વિધિ પત્તા કેટલી વાર લાગશે? વિધિ લાંબી ચાલશે, સમય માટે નહીં કહી શકું હું. બાપ રે, ભાભી, તમારી તબિયતને જોતા એવું લાગે છે આટલી બધી વાર તમે બેસી નહીં શકો. જો તો પછી તમે... ના ભૂપેન્દ્રભાઈ, મને થોડું થોડું દુખે છે ગળામાં, પણ વાંધો નહીં, હું બેસીશ. અને ઘરના મોભી તરીકે પણ મારી હાજરી જરૂરી છે. ખબર તો પડે કે કોણે મારી કંકુ વહુ સાથે આવું કર્યું છે. મમ્મી, એ તો અમે તમને કહીશું જ ને. તમે હમણાં આરામ કરો. હા મમ્મી, તમને અહીંયા ધુમાડો થશે ને તો શ્વાસ લેવામાં પણ તકલીફ થશે. તમે રૂમમાં જઈને આરામ કરો. મારી ચિંતા કરવા માટે મારી માવડી બેઠી છે. ગુલાબેન, જે કરવું હોય તે જરા જલ્દી કરો. શુભ કાર્ય માટે આ પવિત્ર હવન શરૂ થાય એ પહેલા માતાજીને યાદ કરીએ. તો બોલો, મહાકાળી માતની જય. હવે બધા એકબીજાના હાથ આમ પકડીને બેસી જાઓ. હું જે બોલું એ બધાએ મારી પાછળ બોલવા. હે દિવ્ય શક્તિ, અમે તમને યાદ કરીએ છીએ. હે દિવ્ય શક્તિ, અમે તમને યાદ કરીએ છીએ. અમે તમને અહીંયા આવવા માટે આહવાન કરીએ છીએ. અમે તમને અહીંયા આવવા માટે આહવાન કરીએ છીએ. આપ અહીં આવો અને અમારી આસપાસ રહેલી તમામ નકારાત્મક ઉર્જાને દૂર કરો. આપ આવો અને અમારી આસપાસ રહેલી તમામ નકારાત્મક ઉર્જાને દૂર કરો. અમારા ઘરમાં આવેલી કાળી શક્તિને તમે દૂર કરો. અમારા ઘરમાં આવેલી કાળી શક્તિને તમે દૂર કરો. એની માટે તમારે અહીંયા આવવાનું છે અને અમારી મદદ કરવાની છે. એની માટે તમારે અહીંયા આવવાનું છે અને અમારી મદદ કરવાની છે. જો તમને અહીંયા આમંત્રિત કરવામાં અમારી કોઈ ભૂલ થઈ જાય તો અમને ક્ષમા કરજો. જો તમને અહીંયા આમંત્રિત કરવામાં અમારાથી કદાચ ભૂલ થાય તો અમને ક્ષમા કરજો. અમારી ભૂલ માટે અમે અમારી ભૂલની સજા ભોગવવા માટે તૈયાર છીએ. અમારી ભૂલ માટે અમારી ભૂલની સજા ભોગવવા તૈયાર છીએ. હવે બધા હાથ છોડીને આ હવનની વેદીને નમસ્કાર કરો.
કોઈ પોતાની જગ્યા નહીં છોડતા. જે વ્યક્તિ જગ્યા છોડશે ને તો સીધી અસર એને થશે અને એ કાબૂમાં આવી જશે. આપણે આ બધું કંકુને આમાંથી કાઢવા માટે કરી રહ્યા છીએ. અત્યારે એક વાત યાદ રાખજો, એના પરથી કાબુની અસર ઉતરતી હશે ને તો એના શરીરમાં ટકવાની કોશિશ કરશે. એટલે અત્યારે કંઈ પણ થઈ શકે છે. બની શકે છે કે કંકુ હુમલો કરે, હાથ પણ ઉપાડી શકે એમ છે. પણ એમાં તમારે કોઈએ નમવાનું નથી, જરાય ઢીલું નથી પડવાનું. અને એવું થયું કોઈ પણ વ્યક્તિ ઢીલી પડી ગઈ ને તો આ પૂજા ખંડિત થઈ જશે અને આ કંકુની તાકાત વધી જશે. એ ગાંડી તોય નથી થવાનું, જવા દેવાને. હોડ મને નથી જવો જાય. કોઈએ એની તરફ ધ્યાન નથી આપવાનું. બધાની નજર અહીંયા હવન પર અને મનમાં માતાજીનું નામ. એ ગુલાબડી તારાથી કઈ નથી થવાનું, જવા દે મને. હું કંકુ અને એના છોકરાને લઈને જતી રહીશ. અષ્ટમી, હા એ દિવસે અમે ત્રણેય જાશું અહીંયાથી. રોકી શક્યો તો રોકી લે. કંકુને મારો ત્યાગી કરવી છે ને? હે જાશે યાગી, જાશે. કાયમ માટે જાશે, કાયમ માટે મને લઈ જાય. બોલ મને. ચૂપ. આ હવનની નજીક આવવાની કોશિશ પણ નહીં કરતી. અને યાદ રાખજે, અહીંયા હવનની નજીક આવી છે ને અહીંયા ને અહીંયા તને જીવતી સળગાવી દઈશ. બધા માવડીને યાદ કરો, એ બધું સરખું કરી દેશે. બોલો મા કાળી માની. મને કાઢવા માટે હવન કરે છે, મને કાઢવા માટે. હવે તું જો, સૌથી પહેલા તારા વારો છે. મને તું આવે